तो जय माताजी मित्रों, मैं आई जाए रात्रे खेतर में तो झाटका मशीन लगावा आया छी मित्रों। बराबर, तो आप जाइए झाटका मशीन लगाता ही। तो रात आया था तो वहाँ पर झाटका मशीन लगाई दी। बराबर, तो झाटका मशीन तो क्षेत्र में मूकता है क्योंकि आप एकला था एट। बराबर, तो चलो तमें बताई दूँ झाटका मशीन भूंडવાનો तास है मित्रों। જોઈ લો, આપણે ગેટ છે, ગેટમાં થઈને આપણે જવાનું છે। મશીન તો આપણે મૂકી દીધું હોય કણ, ખાલી લગાવવાનું જ છે। ચલો અહીંથી નીચે ઉતરવાનું હો, ડાળીઓ છે, ડાળીએ નીચે ઉતરીને આપણે મશીન લગાવી દઈએ। બરાબર, તો ડેલી આપણે મશીન લગાવવા આવવું પડે। જોઈ લો, આ મશીન પડી હોય અને ગૌસી ચંકો કોરે મારે तार मारेलो हो અને ઝાટકા મશીન ચંકો જોવા ખોદી નાખે। બધા ગૌ બહુ બગાડે ચંકો મશીન મૂકવું જ પડે। ગૌનું હું બધા બગાડ જ કરે, ખૂબ કાળે ખાડા કરી નાખે। તો ચલો આપણે મશીન લગાવી દઈએ। તો હું મશીન લગાવી દઉં। બરાબર, મશીન લગાવી અને પછી તમને મળીએ। બરાબર, તો મશીન લગાવીને પછી ચાલુ કરું, બતાવું તમને। બરાબર, તો મિત્રો મશીન હવે લગાવી દીધું। બરાબર, તો તમને બતાવી દઈએ ચાલુ કરીને। તો જોઈ લો, લાઇટ પણ થાય તો હું ઉપર ઢોકી દઈએ ઠાર ના પડે। તો ઠારનું મશીન પછી ખરાબ થઈ જાય એટલે ઢોકી દેવું પડે આમાં। બરાબર, તો જઈએ આપણે ઓટો મારતા આવીએ। કેમ કે ડેલીનું રૂટિંગ હોય આપણું ખેતરનું। કેમ કે ભૂંડ બગાડ કરીએ એટલે પછી આપણે તો હજી કણ પેલા ઘઉં સી બીજે કણ પણ આપણે જવાનું છે। બરાબર, પણ આપણે બત્તી ભૂલી ગયો હો ત્યાં, તો બત્તી લેવા જવું પડશે આપણે। બત્તી બાઈકો વળગી રહીએ કેમ કે અંધારું છે એટલે બત્તી લઈને જઈએ આપણે। તો મારા બ્લોગ ગમતા હોય તો કોમેન્ટમાં લખજો। ડેલી સર્વિસ અમારા બ્લોગ આવતા રહે। બરાબર, એક દિવસે આવશે, એક દિવસે નહીં આવે પણ આવશે બ્લોગ। બરાબર, તો કન્ટિન્યુ જોવાનું રાખજો। તો આ બાઇક પડી છે તો બત્તી જ વળગાડેલી છે, તો બત્તી લઈ લઈએ આપણે। બરાબર, બત્તી લઈને જઈએ ઓટો મારતા આવીએ। કેમ કે અંધારાને ફાવે ને આપણે। આમ તો મિત્રો એડા વાયેલા છે, જોઈ લો, આ હોય આપણે એડા વાયેલા। કાલનો વિડીયો તો તમે જોયો જ હશે, કેમ કે આપણે કાલે રાયડો કઢાવ્યો અને રાત્રે કીધું તાણા બ્લોગ બનાવી દઈએ કેમ કે મશીન લગાવવાનું હતું। અને આ મકા આપણે ઘઉં છે, જોઈ લો। ચમકા ભૂંડોને બધું ખોદી નાખી એટલે કીધું જઈએ। આ ઘઉં છે, બીજું મેલ મકા રાયડો બધું પટી ગયો। હવે બાજરી વાવવાનું છે એટલે કાલે ઓરવી અને પછી કાલે શેડાવાનું છે, શેડાઈને પછી એને ઓરવી નાખીએ। બરાબર, તો હાલ તો કોઈ દેખાતું નહીં। બરાબર, ઘઉંમાં રાત્રે મોડા ભૂંડા આવે મિત્રો, એટલે આપણે થોડી સંભાળ રાખવી પડે। ઘઉં પાવર ચાલુ થઈ ગયો, જોઈ લો, આવા કહું છું મિત્રો।
અને આપણે ઓમો ઉરવી દીધેલું છે. તો જોઈ લો, આમાં આપણે બાજરી પણ વાવી દીધી. જોઈ લો, આમાં બાજરી પણ વાવી દીધી. બાજરી વાવી દીધી આમાં. આમાં આ બધા એડા જ છે, લાઈન ટુ લાઈન આ બધા એડા જ છે. અને આ બધી બાજરી છે, બરાબર. બીજા ખેતર છે એક આગળ, એ તમને બતાવી દઉં. ત્યાંના ઘઉં કેવા છે તો કોમેન્ટમાં લખજો, બરાબર. તમારા વિડીયો ફેમિલી બ્લોગ છે એમાં આવતા રહી. તો મિત્રો આપણે આગળ મળીએ બધા ખેતરમાં, બરાબર. તો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આપણે ઝટકા મશીન મેળી અને હવે પેલા ખેતરમાં જઈએ. તો હાડો બાઇક લઈ અને આપણે જઈએ, બરાબર. બાઇક લઈને જઈએ તો આગળ, બરાબર. તો જઈ તમને બતાવી દઈએ, બરાબર. તો બ્લોગમાં બને રહેજો. તો આપણે બીજા ખેતરમાં આવી ગયા છીએ અને જઈએ આપણે ઘઉં જોવા માટે, બરાબર. તો ઘઉં જોતા ગયા કેમ કે જોઈ લો, આમ તો બધા એડા પટી જાય. આ તો એડા બધું ખાલી થઈ ગયું, બરાબર. આમ કોઈ એડા હી ખાલી. ખેતરમાં તો રાત્રે મજા આવે. રાતે હોય ને મજા આવી જાય. એમ તો કેમ કે આપણે જે ડેલી બ્લોગ બનાવે છે હોજે તો દિવસે પણ બ્લોગ આવશે આપણા. કેમ કે આપણે ખેતીનું કામ કરીએ મિત્રો, બરાબર. ખેતીના કામમાં થોડું ઘણું રહે તેવું બધું. આ એડા એસી આ બધા એડા જ છે આમાં કરો. જોઈ લો, બધા ટોટલ એડા જ છે આમાં કરો. મકઈ એડા આ વચ્ચે વાટસન બે મકઈ એડા છે. આવું છે કામ ભાઈ. તો પહેલાં તો મશીનમાં લગાવતા, પણ હવે તો મશીનમાં નહીં લગાવતા. કેમ કે જો પેલા પાયું છે એ ફુવારા કાલે ચાલુ હતા, બેનું હોય ને એ પણ વધારે બગાડ કરી. અત્યારે તો કોઈ મશીન હવે નહીં મૂકતા. પહેલાં મશીન હોય મૂકવું પડતું. તમને ઘઉં પણ બતાવી દઉં. તો જોઈ લો મિત્રો, આપણા ઘઉં આ બીજા ખેતરના ઘઉં છે મિત્રો. ટોટલી ઘઉં છે બધા. આ બધા આ મકઈ એડા છે, આ મકઈ એડા છે, આ મકઈ બધા એડા જ છે. તો જય માતાજી મિત્રો, આપણે આટલા બ્લોગનો એન્ડ આલીએ છીએ. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ને અમારા વિડીયો આવશે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે આટલા વિડીયોનો એન્ડ આલીએ છીએ. તો જય જહુમાં, જય મહાદેવ.